टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ન્યૂઝ કેપિટલ પર વધુ બે ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ થઈ રહ્યો છે। મહેસાણામાં બે ભૂતિયા શિક્ષિકાને બરતરફ કરવામાં આવ્યા હોવાની ખબર સામે આવી છે। કડીની રણછોડપુરાની શાળાની શિક્ષિકા કવિતા દાસ કે જેમને બરતરફ કરવામાં આવ્યા છે અને મહેસાણાની શાળા નંબર 3ના શિક્ષિકા મીના પટેલ કે જેમને પણ બરતરફ કરવામાં આવ્યા છે। તેમને અંતિમ નોટિસ આપી દેવામાં આવી હતી। સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે, જેથી હવે આ બંનેને પણ બરતરફ કરવામાં આવનાર છે। અગાઉ બે શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા હતા, હવે બે શિક્ષિકા છે। આ અગાઉ વડનગર તાલુકાના રાજપુર ખાતે ફરજ બજાવતા શિક્ષક નિલેશ મિસ્ત્રીને બરતરફ કરાયા હતા। જેતપુર બહુચરાજીના શિક્ષિકા પાયલબેનને પણ બરતરફ કરવામાં આવ્યા હતા। ત્યારે નોટિસ બાદ શોભાસણ પ્રાથમિક શાળાના શિક્ષિકા ધરતીબેન ગજ્જર હાજર થઈ ગયા હતા। કવિતા દાસ અને મીના પટેલ રજા લીધા બાદ વિદેશ જતા રહ્યા છે અને હજુ સુધી પરત ફર્યા નથી। એક વર્ષ કરતા વધારે સમયથી ગેરહાજર હોય એવા કુલ 3 શિક્ષકો હતા। એ 3 શિક્ષકોમાં પૈકી એક શિક્ષકને નોટિસ આપવાથી હાજર થયેલ છે અને બાકીના 2 શિક્ષકોને નોટિસ આપવા છતાં હાજર થયેલ નથી, તેથી એમને બરતરફ કરવામાં આવ્યા છે। 6 શિક્ષકો એવા હતા કે જે 1 વર્ષથી ઓછી રજા ઉપર હતા। એ શિક્ષકોને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને એ કારણદર્શક નોટિસના આધારે 2 શિક્ષકો હાજર થયા હતા અને 2 શિક્ષકો કેન્સરની બીમારીના કારણે રજા ઉપર છે। જ્યારે 3 શિક્ષકો બીજા હાજર થયેલ નથી, 2 શિક્ષકો બીજા હાજર થયેલ નથી, એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે અને એમને પણ સમય મર્યાદા પૂરી થશે એ પછી એમના સામે જે શિક્ષાત્મક પગલાં લેવાના થશે એ લઈશું। મહેસાણામાં વધુ 2 ગુલ્લીબાજ શિક્ષકો સામે બરતરફની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મહેસાણાથી લાંબા સમયથી રજા ઉપર ઉતરી ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં અગાઉ 2 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હતા। રાજપુર વડ ગામની શાળાના પ્રાથમિક શિક્ષક નિલેશ મિસ્ત્રી અને અન્ય એક શિક્ષિકા કે જે બહુચરાજી તાલુકાના જેતપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા, તેમને બરતરફ કરવામાં આવ્યા હતા। હવે વધુ 2 શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં કડી તાલુકાના રણછોડપુરા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કવિતા દાસ અને મહેસાણા તાલુકા પ્રાથમિક શાળા નંબર 3માં ફરજ બજાવતા મીનાબેન પટેલને બરતરફ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ બંને શિક્ષિકાઓ લાંબા સમયથી રજા પર ઉતરી અને વિદેશ જતા રહ્યા હોવાની વિગત સામે આવી હતી, જેમને શિક્ષણ વિભાગ દ્વારા આખરી નોટિસ આપવામાં આવી હતી અને આખરી નોટિસની સમય મર્યાદા આજે પૂર્ણ થતા આ બંનેની સામે બરતરફની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ વાત એ છે કે નોટિસ આપ્યા બાદ લાંબા સમયથી રજા ઉપર રહેલા શોભાસણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ગજ્જર ધરતીબેન કે તેઓ હાજર થઈ ગયા છે। જો કે શિક્ષણ વિભાગે તેમની સામે પણ ખાતાકીય તપાસના આદેશ કર્યા છે। કમલેશ રાવલ,